સ્ટોપ. જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. હવે દેવશ્રી, તારા વિડીયોમાં અમે સાંભળ્યું તો છે કે થેન્ક યુ પાર્ટી કરો, થેન્ક યુ પાર્ટી કરો, પણ થેન્ક યુ પાર્ટી એટલે શું? કઈ રીતે કરવાની થેન્ક યુ પાર્ટી? એની સવારમાં પાર્ટી કોણ કરે? આપણે કરીએ, કારણ કે આપણે મેજિકલ લોકો છીએ. કઈ રીતે પાર્ટી કરવાની? હવે જો આપણું રોજનું હોમવર્ક તો છે જ કે સવારે આપણે 10 વસ્તુ માટે ગ્રેટફુલ થવાનું છે. તો આપણે જો એને હોમવર્કની જેમ કરીએ કે ટીચરે હોમવર્ક આપ્યું છે, દેવશ્રીએ કીધું છે લખવાનું, તો કેવું બોરિંગ લાગે, કેવો કંટાળો લાગે. પણ આપણે એને બહાર રીતે કરવાનું જ નથી, આપણે એની જોડે પાર્ટી કરવાની છે. તો આપણે રોજ 10 વસ્તુઓને કે વ્યક્તિઓને, પરિસ્થિતિને બોલાવવાના છે અને એની જોડે પાર્ટી કરવાની છે. જે યાદ આવે એને પાર્ટીમાં બોલાવો, એના માટે થેન્ક યુ બોલો, કેમ થેન્કફુલ છો એ કહો, લખો અને મજા કરો. તો 10 વસ્તુઓને પાર્ટીમાં બોલાવી એમની જોડે મજા કરી અને પછી પાછું વાંચો કે થેન્ક યુ ફોર કમિંગ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, એમ કરીને કેટલી ખુશી થશે કે અરે મારી થેન્ક યુ પાર્ટી છે, અરે મારી થેન્ક યુ પાર્ટી છે. તમને કોઈ પૂછે તમારે લખતી વખતે કે તમે શું કરો છો? અરે હું પાર્ટી કરી રહી છું. હે, પાર્ટી કરી રહી છે? કઈ પાર્ટી? પછી એને બી મજામાં ઇન્વોલ્વ કરો કે આવજા, હમ બી પાર્ટી કરતે હૈ. આ રીતે થેન્ક યુ પાર્ટી કરો, ખુશ રહો, કારણ કે આ પ્રેક્ટિસ આપણને ખુશી વધારવા માટે છે, બહાર વધારવા માટે નથી. આ ભારત વગરનું ભણતર છે, આ ખુશીનું ભણતર છે. આપણે આપણી લાઈફને ઇવોલ્વ કરી રહ્યા છે, ખુશ થઈ રહ્યા છે, એટલે થેન્ક યુ પાર્ટી. તો મને જણાવો, તમે થેન્ક યુ પાર્ટી કરો છો કે નહીં? અને આ દિવસમાં ગમે ત્યારે કરી શકાય, ન લખો તો બી ચાલે, પણ જોઈને ખુશ તો થાવ. થેન્ક યુ, બાય બાય.